મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. આજે હું આવી છું આર્ટની સફરે, આર્ટ ગેલેરીમાં, અને અહીંયા ગાંધીજીના જીવનના અમૂલ્ય પ્રસંગોને આર્ટિસ્ટે ખૂબ સુંદર રીતે કંડાર્યા છે. તો ચાલો મુલાકાત લઈએ આજે આર્ટ ગેલેરીમાં અને આર્ટિસ્ટની આ અદ્ભુત આર્ટને નિહાળીએ. આર્ટિસ્ટ છે રમેશ હાલારી સાહેબ, સાથે આપણે વાત કરીએ અને મોહનથી મહાત્મા સુધીની સફર કેવી રીતે તેમને આઈડિયા આવ્યો. સર, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં. મોહનથી મહાત્મા સુધી અને સફરની તમે વાત દર્શાવી છે. ગાંધીજીનું જીવન જે છે, કેવી રીતે ગાંધીજીએ વ્યતીત કર્યું, કેવી રીતે તેમના પ્રસંગો જીવનમાં આવ્યા, અને એક સાદગીભર્યું જીવન પણ એક ઉન્નત જીવન, અને તમે તમારા પેઇન્ટિંગની અંદર દર્શાવ્યું છે. તો સૌપ્રથમ તો સર, તમને આઈડિયા કેવી રીતે આવ્યો? આમ જોવા જઈએ તો એક નાનકડા એવા ગામમાં મારો જન્મ થયો છે, સૌરાષ્ટ્રના બાડલામાં. પણ મારા ફેમિલીમાં બધા, એમાં ખાસ કરીને મારા ફાધર ગાંધીવાદી વિચારધારાના હતા, અને એના લીધે મારા બ્લડમાં ગાંધીજીના જે મૂલ્યો છે ને આને એ બચપણથી આવેલા છે. એટલે ઘણા વર્ષોથી મારા મગજમાં ગાંધીજી છે એ વસી રહ્યા છે, આમ જોવા જઈએ તો. અને એમાં પણ જ્યારે ગાંધીજી છે ને એની જ્યારે મેં પહેલી વખતે ઓટોબાયોગ્રાફી ગાંધીજીની વાંચી, ત્યારે એમાં આ વાક્ય લખેલું છે કે માય લાઈફ ઇઝ માય મેસેજ. તો મને એમ થયું કે સારું, આ નાનકડી વાક્ય છે આમ તો, કે માય લાઈફ ઇઝ માય મેસેજ, પણ એ બોલવું એ સહેલું નથી. કારણ કે એના માટે બહુ ઊંડે સુધી આપણે જવું પડે. કારણ કે આપણે લાઈફને કેટલી સ્વચ્છ અને કેટલી ક્લિયર રાખવી પડે તો આપણે આ બોલી શકીએ. હા, નહીં તો તકલીફ પડે કે ભાઈ તમે, કારણ કે એની લાઈફ જો સંદેશ આપણને હોય તો એની લાઈફમાં એક પણ વસ્તુ એ ખોટી કરે તો એ સંદેશ ખોટો જવાનો છે. એટલે જ્યારે તમે તમારી લાઈફને એટલી સ્વચ્છ અને સત્યભરી રાખી શકો તો જ તમે આ વાક્ય બોલી શકો. એટલે ત્યારથી હું એમના પ્રત્યે વધારે આકર્ષાયેલો. અને પછી પાછું બન્યું એવું કે હું ગ્રાફિક ડિઝાઇનના વ્યવસાયમાં આવ્યો. એટલે મને મારા મગજમાં જે આ ગાંધીજીની જે આ બધી વિચારધારાઓ જે ચાલી રહેલી, એનું એક વખત મને એવું થયું કે આના જે વાંચન કરતો હતો તો એમાં સ્લોગનો જે આવે, એના ઉપરથી મને એવું વિચાર આવ્યો કે આ સ્લોગનોને મારા સ્કેચની સાથે રજૂ કરી અને એક સરસ મજાની નાનકડી એક બુકલેટ બનાવવી જોઈએ કે જે દરેક ભાષામાં પ્રસારિત થાય અને દુનિયાના દરેકે દરેક જગ્યા ઉપર એ ગાંધીજીના સારા સ્લોગનોનું પ્રસાર થાય. એટલે એ આઈડિયાથી મેં 2000માં ગાંધીજીના સ્કેચ બનાવવાનું ચાલુ કર્યું. 2011થી શરૂઆત કરી? 2000માં જ. 2000માં? હા, 2000માં જ. મેં 2000માં ગાંધીજીના સ્કેચ બનાવવાનું ચાલુ કર્યું, અને લગભગ મારા ખ્યાલથી 20 ગાંધીજીના મેં પેન્સિલ સ્કેચ બનાવ્યા. અને મેં એવું વિચાર્યું કે હવે આની અંદર બહુ સરસ મજાના જે ગાંધીજીના સ્લોગન્સ હોય કે જે આપણા સામાન્ય માણસો જોડે ટચ થતા હોય એવા સ્લોગનો લઈ અને આની એક નાનકડી બુકલેટ બનાવી અને દુનિયાની દરેક ભાષામાં મારે રજૂ કરવી. પણ ત્યાર પહેલાં મારે કેનેડા જવાનું થયું. એટલે હું કેનેડા ગયો, 5 વર્ષ માટે લગભગ કેનેડા ગયો. તો મારે થયું એવું કે ત્યાં ગયા પછી આ જે મારું કામ હતું ને એ ખોરંભે પડ્યું, આમ જોવા જઈએ તો. પણ ત્યાં પણ મારી પાસે છે ને ટાઈમ પુષ્કળ હતો, કારણ કે એઝ અ સિનિયર મારે ત્યાં કાંઈ કશું કરવાનું હતું નહીં શરૂઆતમાં. એટલે હું આમ જોવા જઉં તો થોડોક નવરો પણ કેવો હોય, એટલે થોડો ફ્રી થયો હતો. એટલે હું બેઠો લેપટોપ ઉપર ગાંધીજીના બધા આવા પ્રસંગો અને અને ગાંધીજીના પુસ્તકો જે પણ એમાં ડાયરેક્ટ વાંચી શકાય એવા બધા હું વાંચતો હતો. અને એવી રીતે મેં ગાંધીજીના પુસ્તકો અને તેનો ડિટેલમાં અભ્યાસ કર્યો. એટલે મને એવું લાગ્યું કે ગાંધીજી માટે કંઈક તો કરવું જ જોઈએ એમ. એટલે ત્યાર પછી હું છે ને પાછો ત્યાંથી પાછો આવ્યો અહીંયા ઇન્ડિયામાં. તો એ વખતે છે ને આ જે વિચાર હતો ને એ મારો આમ જે કહેવાય કે વધારે પડતો પ્રજ્વલિત થયો કે મારે હવે હું અહીં કંઈક કરી શકીશ એમ. પણ પછી પાછું મારે ફરી પાછું ત્યાં જવાનું થયું, કેનેડા. એટલે ફરી કેનેડા ગયો તો મારા ત્યાંના જે મારી સાથેના જે મિત્રો હોય, બધા સિનિયરો હોય ને, એ બધાની સાથે મારે આવી બધી ચર્ચા થતી હોય ગાંધીજીની. તો એ લોકોએ મને એવું કીધું કે
તમે અહીંયા છો અને આવું બધું સારું પેઇન્ટિંગ પણ કરી શકો છો, તો ગાંધીજીનું એકાદું એક્ઝિબિશન કેમ ના કરો? એટલે મેં ત્યાં પહેલી વખત ગાંધીના થોડા સ્કેચ બનાવી અને 2 ઓક્ટોબરે એનું એક્ઝિબિશન કર્યું. મોહનથી મહાત્મા સુધીની સફર આપણે પેઇન્ટિંગ નિહાળતા જઈએ અને કલાકાર સાથે પણ વાત કરતા જઈએ. સર, મોહનથી મહાત્મા સુધીની જે સફર છે આપની, અને તમે અહીંયા કંડારી છે, તો આ ગાંધીજીનો કયો પ્રસંગ છે પહેલો કે જે આ ગાંધીજીનું આ જન્મ સ્થળ તમે દર્શાવ્યું છે, પોરબંદરમાં ગાંધીજી જન્મ્યા અને તમે દર્શાવ્યું છે? એમનું જે જૂનું ઘર હતું ને પોરબંદરનું, એ મેં પોરબંદરનું ઘર છે ને ડિફ્યુઝ કરીને બતાવ્યું છે. અને એમનો દરવાજો છે આ મહાત્મા ગાંધીના ઘરનો, અને બાજુમાં મેં એમને મહાત્મા ગાંધી જે એકદમ બચપણમાં જે હતા ને એ અને એમની મમ્મી જે પુતલીબાઈ, એમને મેં સાથે બતાવ્યા છે આમાં. એટલે એ શરૂઆત જે એમના જન્મથી શરૂઆત થાય, જન્મસ્થળથી, એટલે મેં જન્મસ્થળનું પહેલાં શરૂઆત કરી છે. અને તમે જે કેનવાસ પેઇન્ટિંગ કર્યું છે, 150 મીટર લાંબુ જે પેઇન્ટિંગ કર્યું છે, તેમાં પણ ગાંધીજીના જન્મથી લઈને જીવનના જે અમૂલ્ય પ્રસંગો છે તેને દર્શાવવાની ખૂબ સુંદર કોશિશ કરી છે, પ્રયત્ન કર્યો છે. અને આ ગાંધીજીના ટીચર છે. અને આ ટીચર નથી, આ જે છે ને ગાંધીજી બચપણમાં બહુ થોડા ડરપોક હતા, એટલે ડરતા હતા. એટલે એમની જે ઘરે કામવાળી બેન હતા ને, જે રંભાબેન, એ રંભાબેને એને એવું કીધું કે તું ખોટો ડરે છે, તું ડર નહીં. અંધારામાં જતાં પણ ડરતા હતા, એટલે એમણે કીધું તું ડરીશ નહીં, તું રામનું નામ લઈશ ને એટલે તારો ડર જતો રહેશે. એટલે એ ગાંધીજી કોઈ પણ જગ્યાએ બહાર નીકળે એકલા રાત્રે તો રામ રામ બોલતા બોલતા નીકળતા હતા, એટલે એમનો ડર ત્યાંથી જતો રહેતો. અને ત્યારથી જ એમના મગજમાં આ રામ નામની ધૂન ચાલુ થઈ. તો દરેક વ્યક્તિના જીવનમાં પણ અમુક પ્રસંગો છે, ઘણા એવા વ્યક્તિઓ છે એ ખૂબ સારી એવી છાપ છોડી જતા હોય છે, ઘણું બધું એવું સારું શીખવી જતા હોય છે કે જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા હોય અને એમાંથી આપણે પાર પડી જતા હોઈએ છીએ. વ્યક્તિના જીવનમાં ઘણા એવા લોકો ઘણું બધું શીખવી જતા હોય છે. નાની એવી વાત પણ આપણને એક અમૂલ્ય મેસેજ આપી જતો હોય છે. અને તમે ખૂબ સુંદર રીતે ગાંધીજી જ્યાંથી રામ શબ્દ શીખ્યા છે એના પર વધારે ફોકસ સુંદર રીતે કર્યું છે. તો રામ શબ્દ ગાંધીજીને લઈને, ગાંધીજી રામ શબ્દને કેવી રીતે મૂલવતા હતા? ગાંધીજી એવું કહેતા હતા કે રામ છે એ દશરથનો પુત્ર રામ નથી. રામ એ આપણા દિલમાં વસેલી જે કરુણતા છે, સત્યતા છે, અને એ બધી વસ્તુ છે એ રામ છે. અને ગાંધીજી એવું કહેતા કે મારા માટે મારો રામ છે ને એ દશરથ પુત્ર રામ છે ને, મારા માટે આ રામ છે, સત્ય, અહિંસા અને જે બધું એનું જે પ્રિય વસ્તુઓ છે એ મારા માટે રામ છે. એટલે ગાંધીજી માટે એ રામ હતા, અને ગાંધીજી એ રામના ચાહક હતા. કે વ્યક્તિના જીવનમાં જે પણ ગુણો છે એના ચાહક હતા. અને સર, તમે અહીંયા કેટલા પેઇન્ટિંગ અત્યારે ડિસ્પ્લે કર્યા છે? મેં અત્યારે 30 પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે, અને એ બધા જ પેઇન્ટિંગ છે ને મિક્સ મીડિયા છે. મારા જે બધા પેઇન્ટિંગ છે ને એ મિક્સ મીડિયા પ્રિન્ટ છે બધી. અને આમાં મેં ગાંધીજીની લગભગ જીવનયાત્રાને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે, પણ પૂરી જીવનયાત્રાને વર્ણવવા માટે આ મારા 30 પેઇન્ટિંગ ઓછા પડે, એટલે મેં ઘણા બધા પ્રસંગો મેં મૂક્યા નથી. દાખલા તરીકે બહુ જ મહત્ત્વનો એક પ્રસંગ જે છે, જેમને રેલવેમાં ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા, જે ગાંધીજીના જીવનમાં જે આ સત્યાગ્રહનો જે ટ્રાન્સફર થયું, એ બહુ જ અગત્યનો પ્રસંગ છે ગાંધીજીના જીવનનો. અને મારી દૃષ્ટિએ તો તમને એક સામાન્ય વાત કરું કે આપણે એ ગાંધીજી જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા ને ત્યારે ગાંધીજી બેરિસ્ટર હતા, એ ઓર્ડિનરી માણસ નહોતા. હવે જો આપણે જ હોઈએ એમની જગ્યાએ, તમે એક વખત તમારી જાતને મૂકવાનો પ્રયત્ન કરો, હા, તમને આમ ટ્રેનની બહાર ફેંકી દે તો તમે કેવા ગુસ્સે થઈ જાઓ. પણ મહાત્મા ગાંધી બેરિસ્ટર હોવા છતાં પણ એમણે ધીરજ જાળવી રાખી અને એમનો સામાન એમનામાં એ જ જગ્યા ઉપર પડ્યો રહેવા દીધો, અને કશું જ કર્યા વગર એ ઊભા થઈ ગયા, અને કોઈ પણ જાતનું રિએક્શન આપ્યા વગર એમણે મનની અંદર એક નિશ્ચય કરી નાખ્યો કે હવે મારે આ વસ્તુ જે છે એનો મારે નાશ કરવાનો છે. તમે ખૂબ ઉમદા આજે ગાંધીજીના જીવનની વાતચીત કરી કે ગાંધીજીના જીવનમાં જે પણ ઘટનાઓ ઘટી છે તેમાં ગાંધીજીએ કેવી રીતે પોતાની જાતને સંભાળી છે, ત્યારબાદ કેવા નિર્ણયો કર્યા છે. સર, વર્તમાન સમય 2022 અને ગાંધીજી, અત્યારની જનરેશન તો ગાંધીજીને નોટોમાં જ જોઈ રહી છે. ગાંધીજી છે રોજ જોડે છે, પરંતુ ફક્ત ખીચામાં, નોટમાં, પૈસામાં ગાંધીજી છે. તો
તમે ગાંધીજી ઉપર ખૂબ સર્ચ કર્યું છે, ગાંધીજીને વાંચ્યા છે, જીવનમાં આત્મસાત કરવાની પણ ખૂબ કોશિશ કરી છે. તો સર, આ વર્તમાન સમયમાં ગાંધીજીને વ્યક્તિઓ કેવી રીતે યાદ રાખે છે? તમને ઘણા બધા વ્યક્તિઓને મળ્યા પણ છો. પણ મારી દૃષ્ટિએ જે તમે વાત કરો છો ને, વર્તમાન સમયમાં ગાંધીજીને અત્યારે લોકો જે આપણે જે કહીએ કે જે પહેલાં જેટલું એમનું મહત્ત્વ હતું ને એ થોડું ઘટતું જાય છે. કારણ કે ગાંધીજીના વિશે જાણવા માટે અથવા તો ગાંધીજી વિશે કંઈક મેળવવા માટે અત્યારે લોકો પાસે ટાઈમ નથી, એવું બન્યું છે. પણ મારો એવો અભિપ્રાય છે અને વિશ્વાસ છે કે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જ આપણે ભવિષ્યમાં જવું પડશે. કારણ કે જો તમે એક જ વસ્તુ વિચારો કે ગાંધીજી પાસે જો ધીરજ ના હોત તો જ્યારે એમને રેલવેમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા ને ત્યારે એ ઘણું બધું કર્યું હોત. કારણ કે એ બેરિસ્ટર હતા અને બેરિસ્ટર ઘણું બધું કરી શકે, કાયદેસર પણ કરી શકે, પણ એમને કશું કર્યું નહીં. આપણને કોઈ સામાન્ય આમ ધક્કો મારે તો પણ આપણે એના ઉપર એકદમ હાવી થઈ જઈએ છીએ, ચડી જઈએ છીએ આપણી સાદી ભાષામાં. એમ બિલકુલ. એટલે એ જે વસ્તુ ને, અને આના માટે એક બહુ સરસ વાક્ય છે આપણા પેલામાં કે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપતકાલ પરખ્યો ચારી. છે આ વસ્તુ છે. એટલે ધીરજ છે ને એ જ્યારે તમારો આપતકાલ હોય ને ત્યારે એની પરખ થાય. એટલે જે ગાંધીજીએ જે પણ વસ્તુઓ કરી છે ને એ ધીરજથી કરી છે. અને એમની પાસે જે આપણે ઇંગ્લિશમાં એક શબ્દ છે પેશન કે છે ને, હા પેશન કે, હા, એટલે એ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ એ ધીરજ, એટલે એ જે ધીરજ હતી ને એના હિસાબે ઘણા બધા કાર્યો કરી શક્યા છે ગાંધીજી. અને પછી બીજી વસ્તુ એ છે કે સત્ય. અને મારી દ્રષ્ટિએ તો છે ને ગાંધીજીનું એક તમને 4 લીટી કહું કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે નિતાચરવા. સર, આમાંથી 11 મહાવ્રતમાં વર્તમાન સમયમાં કયું મહાવ્રત આપણે એક પણ આત્મસાત કરી શકીએ તો આપણું જીવન કદાચ સફળ છે? હું કદાચ આમાં તમને અત્યારેમાં આપણી જોવા જઈએ ને તો સત્ય અને અહિંસા 2 વસ્તુ બહુ મહત્ત્વની છે. એટલે જો તમે સત્ય બોલશો ને તો તમને ઘણા બધા તકલીફોમાંથી મુક્તિ મળશે. કારણ કે અસત્ય બોલીએ છીએ ને ત્યારે એને અસત્યને ઢાંકવા માટે બીજું અસત્ય બોલવું પડે છે, એને ઢાંકવા માટે ત્રીજું અસત્ય બોલવું. પણ સત્ય બોલવાથી ફરી તમારે એ યાદ નથી રાખવું પડતું કે હું શું બોલ્યું તો એ. કારણ કે તમે બોલ્યાથી તમને ખબર છે ને એ સત્ય છે. એટલે સત્યને, અને સત્ય છે ને એ જ ઈશ્વર છે. સત્યથી આગળ કશું છે નહીં. અને સત્ય તો ગાંધીજી છે ને એવું કહેતા હતા કે સત્ય છે ને એ તો હું નથી લાવ્યો, સત્ય તો વર્ષોથી છે જ. અને સત્ય છે એટલે ઈશ્વર છે, અને ઈશ્વર છે એટલે સત્ય છે. એટલે સત્ય છે એ જ આપણે અત્યારે પાળવા જેવું છે અને અત્યારે ઉતારવા જેવું છે. પણ ધીરજ પણ આની સાથે રાખવા જેવી છે. અને અહિંસા પણ બહુ જ મહત્ત્વની છે. પછી અભય પણ એટલું જ મહત્ત્વનું છે કે તમારામાં બધી જ વસ્તુ હોય પણ જો અભય ના હોય, તમે પોતે અભય નથી, ભયભીત હો તો તમે કશું નથી કરી શકવાનું. એટલે તમારે સત્ય બોલવા માટે પણ એક અભય બનવું પડે છે. એ સિવાય તમે સત્ય નહીં બોલી શકો. એટલે તમારે એટલે એ અભય પણ જરૂરી છે. તો ગાંધીજીના ઘણા એવા જીવનના પ્રસંગો છે તેને આપણે પેઇન્ટિંગના માધ્યમ દ્વારા અને આર્ટિસ્ટ સાથે મુલાકાત લેતા લેતા આપણે પ્રસંગોને વાગોળ્યા છે. જીવનમાં જો ઉન્નત બનવું હોય તો તમારે મહેનત કરવી પડે છે. સાથે સાથે જીવનના જે મૂલ્યો છે, નૈતિક મૂલ્યો છે, તેને પણ તમારે વળગી રહેવું પડે છે. ગાંધીજીએ તો ઘણું બધું આપણને કહ્યું છે. ગાંધીજી તો એવું જીવન જીવીને ગયા છે અને આજે પેઇન્ટિંગના માધ્યમ દ્વારા આર્ટિસ્ટે ખૂબ સુંદર રીતે આ પોતાની આર્ટને કંડારી છે. વિઝિટર પણ આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ જ્યોતિ પંડ્યા છે. જ્યોતિ, તમે એક્ઝિબિશન નિહાળવા માટે આવ્યા છો, તો ગાંધીજી તમારી અંદર કેવી રીતે તમે જીવંત રાખ્યા છે? મારી અંદર જીવંત રાખવા માટે કેટલાક બધા રમેશભાઈની વાતો, એમના વાંચન ને બધું. આ જે 150 મીટરનું પેઇન્ટિંગ છે એમણે મારા ઘરે રહીને બનાવ્યું છે. એટલે 3 મહિનાના ગાળા દરમિયાન જ્યારથી એમણે શરૂ કર્યું ગાંધી જયંતિના દિવસે ને નિર્વાણ દિને ખતમ કર્યું, એ દરમિયાન ઘણી બધી નાની મોટી વાતો થતી હતી. એમની સાથે શેરિંગ થતું હતું. એ આ ચિત્ર કેમ બનાવવા માગે છે, આ કલર કેમ વાપરવા માગે છે, એ બધું મારી સાથે શેરિંગ થતું હતું. એટલે હું બહુ જ
બહુ જ રસપૂર્વક એમની બધી વાતો સાંભળતી હતી અને એ જે રીતે પેઇન્ટિંગ બનાવતા હતા કે જો ભાભી આમ કે મારું આ વિઝન છે ને એને લીધે હું આ પેઇન્ટિંગ બનાવું છું, આ પ્રસંગ છે એને લીધે હું આ કરું છું. તો મને બહુ જ ગમતું હતું ને એના લીધે મને ગાંધીજી માટે તો આમે આપણા ભારતવાસીઓ શું પરદેશમાં દરેક જગ્યાએ ગાંધીજીનું એક મૂલ્ય છે ને એમના નામના વિશ્વમાં દરેક જગ્યાએ એક માર્ગ તો છે જ. એટલે માન તો હતું જ પણ દિવસ અને દિવસે એમની વાતોથી વધતું ગયું. અને એક્ઝિબિશન જે છે એમાં કયું ગાંધીજીના જીવનનો કયો પ્રસંગ તમને ગમ્યો? માય લાઈફ ઇઝ માય મેસેજ, દેટ્સ ધ મેઇન થિંગ. એ મને બહુ જ હૃદયસ્પર્શી ગયું છે. તો મિત્રો આવી જ રીતે ઘણા બધા વિઝિટર આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. વિઝિટર આવ્યા છે તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે સર આપનું? મારું નામ અભય રાવલ. સર, ગાંધીજીનો જ્યારે જન્મદિવસ હોય અને નિર્વાહ દિવસ હોય ત્યારે જ કદાચ આપણે ગાંધીજીને યાદ કરીએ. જે સમય ચાલી રહ્યો છે તેમાં કેવી રીતે જીવંત રાખી શકાય? તમે એક બુદ્ધિજીવી સમાજમાંથી આવો છો. મહાત્માજી ગાંધીજી એ કોઈ માત્ર નામ નથી, માત્ર રાષ્ટ્રપુરુષ છે એમ પણ હું નહીં કહું. રાષ્ટ્રપુરુષ તો ખરા, આપણે રાષ્ટ્રપિતા પણ કહીએ છીએ, પણ મારી દૃષ્ટિએ મહાત્માજી ગાંધીજી એક વિચાર છે, વિચાર. અને જ્યારે વિચાર હોય એ વિચારને જ્યારે વિશેષણ લગાડી ત્યારે શાશ્વત બની જાય છે. શાશ્વત હોય અને વિચાર હોય એ કાલક્રમે ગમે તે પરિસ્થિતિ થાય પણ એમાંથી ચલિત ન થાય. હવે આપે જ્યારે પ્રશ્ન કર્યો કે હાલની પરિસ્થિતિમાં ગાંધીજી કઈ રીતે આપણે પ્રસ્તુત ગણીશું, કમનસીબી છે આપણી કે અત્યારે જેમ જેમ સમયનું પરિવર્તન થતું જાય છે તેમ તેમ ગાંધીજીના વિચારને સમજવાવાળો વર્ગ કદાચ બહુ મોટો છે, પરંતુ તેને અનુસરણને સંબંધ છે ત્યાં સુધી એ વર્ગ ધીમે ધીમે ઘટતો જાય છે. પરંતુ હંમેશા સત્યની કસોટી થતી હોય છે. એનો અર્થ એવો નથી કે સત્યનો લોપ થતો હોય છે. એનો અર્થ એ થયો કે વિચારનો લોપ થવાનો નથી, અને એમાં ગાંધી વિચાર એનો લોપ તો ક્યારેય થવાનો નથી. આરો અવરો પરિસ્થિતિ ઉપર નીચે થયા જ કરે, પરંતુ હંમેશા જે કસોટી જેને કહીએ ને સોનાની જ કસોટી થાય, એમ ગાંધીજી કંચનની કસોટી થાય, એમ ગાંધી વિચારની કસોટી થાય. પણ મને દ્રઢ શ્રદ્ધા છે કે આવતીકાલનો સમય એ મહાત્માજીનો છે, ગાંધીજીનો છે, એક વિચારધારાનો છે, અને એ માત્ર ભારત નહીં કહે, સમગ્ર વિશ્વ કહેશે. આજે આપણે જોઈએ છીએ કે વિશ્વની કોઈ પણ વિભૂતિ, વિશ્વના કોઈ પણ મહાનુભાવ, વિશ્વના કોઈ પણ રાષ્ટ્રપુરુષ, કોઈ રાજનીતિજ્ઞ જ્યારે અમદાવાદની મુલાકાત લે, ભારતની મુલાકાત લે, ત્યારે જેટલા પણ ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલા સંબંધો અને જેટલા સ્થળ છે તેની મુલાકાત લેવાનું એ માત્ર પ્રોટોકોલના ભાગરૂપ આવે છે એવું આપણે નહીં માનીએ, પરંતુ એમને ખબર છે કે જ્યાં સુધી ગાંધીજીને નહીં સમજીએ, ગાંધી વિચારધારાને નહીં સમજીએ, ત્યાં સુધી ભારત રાષ્ટ્રને આપણે નહીં સમજી શકીએ. એટલે ભારતને સમજવું હશે, ભારતના ગામડાઓને સમજવું હશે, ભારતની ગ્રામીણ સંસ્કૃતિને સમજવું હશે, તો ગાંધી વિચારને સમજવો પડશે. અને ધીમે ધીમે આજની પરિસ્થિતિ જે હોય તે પણ આવતીકાલ ઉજ્જવળ છે અને છે, એ મને શ્રદ્ધા છે. આપણે આવતીકાલની વાત કરીએ છીએ કે ઉજ્જવળ છે. વર્તમાન સમયમાં જાત, ભેદ, ધર્મ, ઊંચ નીચ એ તો પહેલાં હતું, અને અત્યારે આજ 2022માં પણ એ વર્તમાન પરિસ્થિતિમાં આપણે આવી ગયા છે. સાથે સાથે જે આપણે ગાંધીજી જે હતું એ સાચું બોલો, પરંતુ આપણે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં જો આપણે ગણીએ તો એક નાનું બાળક પણ પોતાની જે અમુક વસ્તુઓ છે એ ખોટું બોલતો થઈ ગયો છે. તો સર, વર્તમાન સમયમાં ગાંધીજીને કેવી રીતે આપણી અંદર જીવંત રાખી શકાય? આપે બહુ મહત્ત્વનો પ્રશ્ન કર્યો. આપે નાના બાળકની વાત કરી. મને કોઈ કહેશે એમાં બાળકની જવાબદારી કે બાળકની ભૂલ કેટલી? આ જે પ્રશ્ન છે એ વિકરાળ પ્રશ્ન છે. એની પાછળનું કે આજની સંસ્કૃતિ એટલી કલુષિત થઈ ગઈ છે કે આજનો વાલીગણ, આપણા મા બાપ, એમના પોતાના બાળકોના સંસ્કાર સિંચનની જે એમની મોટી જવાબદારી છે એમાંથી ધીમે ધીમે કમનસીબે ચલિત થતા જાય છે. આજેને આપણે શિક્ષણની વાત કરીએ, આજે મહાત્માજીને જે કંઈ સંસ્કાર મળ્યા, તો એ સંસ્કાર એમને સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક જોયું, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું, અને એમના જીવનનું પરિવર્તન થઈ જાય એ પ્રકારના વિચારો એમાંથી એમને જોયા.
આ માત્ર શું ગાંધીજી બાળક હતા એટલે થયું? બાળક તો ઘણા હશે, પણ એમને સંસ્કાર જે મા બાપ તરફથી મળેલા, એમને શિક્ષક સમુદાય તરફથી મળેલા, એટલે ગાંધીજીને માટે એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક એમના જીવન પરિવર્તનનું કેન્દ્રબિંદુ બની ગયું. એટલે હું કહેવા એ માગું છું કે આપે જે વાત કરી એ પરિસ્થિતિ બિલકુલ સાચી છે, પરંતુ એ પરિસ્થિતિ માત્ર ગાંધી વિચારના સંદર્ભમાં આપણે સીમિત નહીં રાખી શકીએ. આ પ્રશ્ન અત્યારે સાર્વત્રિક છે અને વૈશ્વિક સમસ્યા છે. એમાંથી જો આપણે બચવું હશે તો માત્ર સંસ્કાર સિંચનની જે વાત છે એ માત્ર ભાષણ ઉપદેશની વાત ન રહે, નવલકથા કે નવલિકાઓના કથાનકની વાત ન બને, એ આચરણ ને વ્યવહારની વાત છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અભય, આ જે મહાત્માજીના જે સિદ્ધાંતો છે, જે એમના જીવન મંત્રો બની ગયેલા, એ માત્ર ગાન કરવાનો વિષય નથી, એ જીવનના અનુસરણનો વિષય છે, આત્મસાત કરવાનો વિષય છે. કમનસીબે આપણે ભૂલ્યા છીએ. એટલે આપણે બાળકને, અને બીજી વાત, બાળક એ આવતીકાલનો નાગરિક છે એમ આપણે કહેતા હોઈએ તો આપણી જવાબદારી વધી જાય છે કે મારા બાળકને મારે સંસ્કાર કેવી રીતે આપવા. ગમે તેવી પરિસ્થિતિમાં પણ જો મા બાપ અને એમનો શિક્ષક સમુદાય એટલે કે આપણું શિક્ષણ એ જો સભાન હશે તો ગાંધીજીના વિચારો કે પછી એમને ચિંધેલો માર્ગ એ સુલભ બનશે ને બનશે જ. તો ઘણા બધા વિઝિટરો પણ આવ્યા છે અને તેઓ પણ ગાંધીજીને આત્મસાત કરવાની પૂર્ણ કોશિશ કરી રહ્યા છે અને તેઓ પણ આપણને ગાંધીજી વિશે જણાવી રહ્યા છે, વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જણાવી રહ્યા છે. બીજા પણ એક આર્ટિસ્ટ છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે સર આપનું? હસમુખ કાંતિલાલ રાવલ. સર, તમે આર્ટિસ્ટ છો તો તમે કયા પેઇન્ટિંગ પર કામ કરો છો, એટલે કે કયા મીડિયમમાં કામ કરો છો? હું લગભગ વોટર કલર, એક્રિલિક અને ઓઇલ પેન્ટ અને ઇન્ક ઉપર વધારે કામ કરું છું. અને સર, અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે મહાત્મા મોહનથી મહાત્માની આ સફર અહીંયા દર્શાવી છે જે આર્ટિસ્ટ છે તેમને. તો સર, તમને આ સફર કેવી લાગી અને તમને શું ગમ્યું? રમેશભાઈ હાલારી મારા પરમ મિત્ર છે અને એમના ટચમાં હું લગભગ 10 વર્ષથી તો છું જ. એની પહેલાં એ કેનેડા હતા અને ત્યાર પછી અમદાવાદ આવ્યા પછી એમના દરેક કામના હું સાક્ષી છું. એમણે જ્યારે 150 મીટર લાંબુ ગાંધીજીના જીવન ઉપરનું પેઇન્ટિંગ બનાવવાનું શરૂઆત કરી ત્યારે પણ મને એ અવારનવાર એમના ત્યાં બોલાવતા હતા અને હું એ પેઇન્ટિંગનો સાક્ષી હતો. એમને એના માટે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો જે એવોર્ડ મળ્યો છે એનાથી હું બહુ ગૌરવ અનુભવું છું. અને આવા મિત્રોને એમ કે મારા પેલા ખજાનામાં છે એનાથી મને બહુ આનંદ થયો છે. એમણે આ જે પેઇન્ટિંગ બનાવ્યા છે એ પેઇન્ટિંગ એની અંદરની જ એક અનુકૃતિઓ જ છે જે એમણે અહીંયા નાની સાઇઝમાં દર્શાવી છે અને એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તો આવી જ રીતે ઘણા બધા વિઝિટર અહીંયા આવે છે અને ગાંધીજીના જીવનના પ્રસંગોને અહીંયા જોઈ રહ્યા છે, જીવનમાં આત્મસાત કરવાની કોશિશ પણ કરી રહ્યા છે. નિર્માણ પલ્સની સફર આજે આવી હતી આર્ટ ગેલેરીમાં મોહનથી મહાત્મા સુધી. ગાંધીજીના જીવનની ઝાંખી આર્ટિસ્ટે ખૂબ સુંદર રીતે અહીંયા દર્શાવી છે. એક વ્યક્તિનું જીવન અને જીવનમાં જે વ્યક્તિઓ તેમના ઘડતરમાં ઉપયોગ આવે છે અને અંત સુધી જીવનમાં જે પ્રસંગો આવે છે તેને આર્ટિસ્ટે ખૂબ મહેનત કરીને, સઘન વાંચન કરીને, તારવીને પેઇન્ટિંગમાં કંડારી છે. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ અવનવી સફરે જશે અને તમારા માટે નીત નવા કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. એ સાથે એક જ સવાલ કે ગાંધીજીને વર્તમાન સમયમાં તમે કેટલા આત્મસાત કરી શક્યા છે? ક્વેશ્ચન માર્ક. આવજો.